સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વિસ્તારોમાં મેઘો મન મૂકીને વરસ્યો છે અને સાયલામાં સતત 2 દિવસ બાદ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને લાંબા સમયનો વિરામ બાદ વરસાદ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો રજાના દિવસોમાં પરિવારજનોએ વરસાદનો આનંદ માણ્યો હતો અને ગુજરાત રાજ્યમાં હવામાન આગાહી પ્રમાણે સુરેન્દ્રનગરના સાયલા, મૂળી, થાન, ચોટીલા જેવા તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ શરૂ થયો છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે જેમાં વરસાદના લાંબા વિરામ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જ્યારે સાયલા પંથકમાં સતત 2 દિવસથી વરસાદ શરૂ થતા 4 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે તેમજ અસહ્ય ગરમી બાદ વરસાદને કારણે ઠંડક પ્રસરી જવા પામી છે જેમાં મૂળી અને સાયલામાં ગામના તળાવો, નદીઓ અને ચેકડેમમાં પણ નવા નીરની આવક શરૂ થઈ જવા પામી છે। જોકે વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં લોકો રજાના દિવસોમાં પોતાના પરિવાર સાથે મજા માણતા જોવા મળ્યા છે તેમજ હાલ હવામાનની આગાહી પ્રમાણે છેલ્લા 4 દિવસ સુધી વરસાદ પડી શકે છે અને એવી અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે સાયલાની થોરિયાળી ડેમ લોકો પાસે જાણવા મુજબ 8 ફૂટની સપાટીએ પાણીની આવક પહોંચી ગઈ છે।